નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત પેન્શનરોના હિતમાં આજ રોજ તારીખના રોજ સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય. તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનર અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ માહિતી, આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે. તો મિત્રો, શું સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છે. તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી. અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો. તો મિત્રો, તમને સબસ્ક્રાઈબ એ માટે કરવાનું કહેવામાં આવે છે કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય, એટલા માટે તમે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો પેન્શનરો અને નિવૃત્તિના લાભોની સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે નવી વ્યાપક માર્ગદર્શિકા કરવામાં આવી છે. અને મિત્રો, જે કેન્દ્ર સરકારે કર્મચારીઓને મોટી રાહત આપી છે. હવે કર્મચારી પેન્શન અને નિવૃત્તિના લાભોની સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરવા માટે નવી વ્યાપક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ સરકારી કર્મચારીઓને નિવૃત્તિ પછી તેમના પેન્શન અથવા તો પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ માટે મહિનાઓ સુધી રાહ જોવી ન પડે. એટલા માટે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર વેલફેરની સત્તાવાર નોટિફિકેશન અનુસાર તમામ મંત્રાલયો અને સરકારી વિભાગોને નિર્ધારિત સમયમર્યાદામાં પેન્શન સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે મિત્રો, જેથી કર્મચારીઓ અને નિવૃત્તિ પછી તરત જ તેમના પીપીઓ પ્રાપ્ત કરી શકાય. અને મિત્રો, ત્યારબાદ આપણે જાણીએ તો પેન્શન પ્રક્રિયાનું ડિજિટલાઇઝેશન. તો મિત્રો, ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શનર એન્ડ ટ્રેનિંગ ડીઓ પીપીડબ્લ્યુએ સરકારી કર્મચારીઓની નિવૃત્તિ પ્રક્રિયાને સરળ બનાવવા માટે તાજેતરના ભૂતકાળમાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. નવી માર્ગદર્શિકા મુજબ તમામ મંત્રાલયો અને વિભાગોએ તેમના કર્મચારીઓના સર્વિસ રેકોર્ડને ડિજિટલાઇઝેશન કરવું પડશે અને માનવ સંસાધન વ્યાપક જેમાં વ્યવસ્થાપન સિસ્ટમને સંપૂર્ણપણે અપનાવવી પડશે. આ સુનિશ્ચિત કરશે કે દરેક કર્મચારીઓનો જે ચકાસાયેલ સેવા રેકોર્ડ ઓનલાઈન ઉપલબ્ધ છે, જેનાથી પેન્શન પ્રક્રિયામાં કોઈ પણ વિલંબ અટકાવવામાં આવશે અને દરેક વિભાગમાં પેન્શન મિત્ર સ્થાપિત કરવામાં આવશે. તો મિત્રો, નવી વ્યવસ્થા હેઠળ પેન્શન મિત્ર અથવા તો વેલફેર ઓફિસરનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો છે. આ અધિકારી દરેક વિભાગના નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓને ફોર્મ ભરવામાં, દસ્તાવેજો તૈયાર કરવામાં અને અન્ય પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે મદદ કરશે. પેન્શનધારકોના મૃત્યુની સ્થિતિમાં આ અધિકારી પરિવારના સભ્યોને પણ મદદ કરશે, જેથી ફેમિલી પેન્શનના દાવાઓ સમયસર ફાઇલ કરી શકાય. ત્યારબાદ વિજિલન્સ ક્લિયરન્સની પેન્શન મેળવવામાં મોડું થશે નહીં મિત્રો. તો મિત્રો, વિજિલન્સ ક્લિયરન્સની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. ઘણીવાર પેન્શનની ચૂકવણીમાં વિલંબને કારણે નવા નિયમો સ્પષ્ટપણે જણાવેલ છે કે નહીં. વિજિલન્સ ક્લિયરન્સની ગેરહાજરીમાં કોઈ પણ
સંજોગોમાં પેન્શન રોકવામાં આવશે નહીં. જો કોઈ કર્મચારી વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી પેન્ડિંગ છે તો તેને કામચલાઉ પેન્શન આપવામાં આવશે. જ્યારે અંતિમ આદેશ ન થાય ત્યાં સુધી ગ્રેચ્યુઇટીની ચૂકવણી રોકી શકાય છે. ભવિષ્ય પોર્ટલનો વ્યાપકપણે ઉપયોગ થશે. તો મિત્રો, તમામ મંત્રાલયોને ભવિષ્ય પોર્ટલનો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. પોર્ટલ પેન્શનના કેસોનું રિયલ ટાઈમ મોનિટરિંગ પ્રદાન કરે છે અને દરેક તબક્કે પ્રગતિનું નિરીક્ષણ કરે છે. આ સુનિશ્ચિત કરશે કે પીપીઓ પીપીઓ નિવૃત્તિની તારીખના ઓછામાં ઓછા 2 મહિના પહેલાં જારી કરવામાં આવે. હાલમાં 10,000થી વધુ ડ્રોઈંગ અને ડિસ્પેન્સિંગ ઓફિસ એટલે કે ડીડીઓ આ પોર્ટલ સાથે જોડાયેલ છે. અને મિત્રો, ત્યારબાદ ઓવરસાઇટ મિકેનિઝમ બનાવવામાં આવશે. તો મિત્રો, પેન્શન બાબતો પર નજર રાખવા માટે એક ઓવરસાઇટ મોનિટરિંગ મિકેનિઝમની વિકસાવવામાં આવ્યું છે. આ અંતર્ગત પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગ અને દરેક મંત્રાલયમાં એક નોડલ ઓવરસાઇટ કમિટી રચના કરવામાં આવશે. આ ઉપરાંત એક ઉચ્ચ સ્તરીય નિરીક્ષણ સમિતિની રચના કરવામાં સમીક્ષા કરશે અને મંત્રાલયોની કામગીરી અંગે અહેવાલ તૈયાર કરશે. મિત્રો, હવે અંતમાં જાણીએ તો પીપીઓ સમયસર ઇસ્યુ કરવા માટે કડક સમય મર્યાદા. તો મિત્રો, સીસીઈ પેન્શન નિયમો 2021ના નિયમ 63(1)(a) મુજબ હવે કોઈ પણ સરકારી કર્મચારી માટે તેની નિવૃત્તિની તારીખના 2 મહિના પહેલાં પીપીઓ જારી કરવાનું ફરજિયાત છે. તમામ વિભાગોનું આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તેમની આંતરિક પ્રક્રિયાઓને પણ જરૂરી સુધારા કરવા સૂચનાઓ આપી છે. મિત્રો,